ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 રેખાઓની વાત ચાલી રહી છે. લગભગ ચેપ્ટર પૂર્ણતાના આરે છે. ઘણું બધું કામ કરી ચૂક્યા છે. લગભગ જે ટોપિક પાઠ્યપુસ્તકમાં છે એમાંથી જે પરીક્ષામાં પૂછાનું છે આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. કેન્સલ પોર્શનની વાત કરી છે આજના દિવસે, આજના લેક્ચરમાં. બહુ જ સરસ મજાનો ટોપિક, ઉગમ બિંદુનું સ્થાનાંતર. બરાબર છે? શબ્દ કયો છે? ઉગમ બિંદુનું સ્થાનાંતર. આ તમારા માટે બિલકુલ નવો શબ્દ છે. ચાલો હું અહીંયા આગળ ટાઇટલ લખી દઉં છું. ઉગમ બિંદુનું સ્થાનાંતર. ચાલો, ઉગમ બિંદુનું સ્થાનાંતર. ગ્રાફ, સમતલમાં ગ્રાફમાં કોઈ પણ બિંદુનું નિરૂપણ કે કોઈ પણ બિંદુને બતાવતા તમને બહુ સારી રીતે આવડે છે. એકાદ બિંદુનું નિરૂપણ કરીએ ગ્રાફમાં, રફલી કામ કરીએ છે થોડું, જોતા રહેજો. આ આપણી y અક્ષ છે અને આ x અક્ષ છે. તમને એવું કે કોઈ બિંદુ 2 5, બિંદુના નામ કયા છે બાળકો? 2 5, એને આલેખમાં દર્શાવો. તો તમને ખ્યાલ છે બિંદુ 2 5 એટલે એનો એક્સિયમ 2 છે. તો x અક્ષ ઉપર 2 સુધી આપણે જવું પડે અને y યામ 5 છે તો y અક્ષ ઉપર 5 સુધી આપણે જવું પડે. 1 2 3 4 અને 5. આ 2 અને આ 5. હવે આ 2 5 જ્યાં ભેગા થાય એ બિંદુને આપણે દર્શાવીએ છીએ 2 5 વડે. આ તમને કદાચ બહુ સારી રીતે આવડે પણ છે. બરાબર છે? હવે આ બિંદુ અહીંયા આગળ છે, એનું x અક્ષ અને y અક્ષ થી અંતર કેટલું થાય? તો આ બિંદુનું x અક્ષ થી અંતર એટલે આ ઊભું અંતર છે એ બાળકો કેટલું થશે? 5 એકમ. એટલે અહીંયા પણ 5. અને આ બિંદુનું x અક્ષ થી અંતર બરાબર છે કેટલું થાય? 2 એકમ. આ પણ તમને બહુ કદાચ સારી રીતે ખબર છે. બરાબર છે? આ વસ્તુને બહુ જ ધ્યાન આપવાનું છે. હવે જે આપણે લઈએ છે ટોપિક, બરાબર છે, એમાં આવી રીતે બિંદુ 2 5 નહીં હોય. 2 5 એટલે જાણીતો આંકડો. પણ ધારો કે અહીંયા આગળ કોઈ બીજું બિંદુ આપણે કહ્યું x y. સમજો બાળકો, બિંદુ કયું? x y. તો એક્સિયમ x કહી દીધો, yમ y. તો આટલું અંતર એક્સિયમ છે, આટલું અંતર yમ છે. એને બહુ જ સરસ રીતે સમજજો. ઓકે, ચાલો હવે ઉગમ બિંદુના સ્થાનાંતરમાં બેઝિક શું છે એ વાત કરીએ. તો પહેલામાં પહેલું x અક્ષ y અક્ષ દોરી દઉં અને એમાં ઉગમ બિંદુ બતાવી દઉં છું. ઉગમ બિંદુ આપણે જાણીએ છીએ 0 0 છે. ચાલો, આ x અક્ષ અને આ છે આપણો y અક્ષ. અહીંયા આગળ આ O 0 0. બરાબર છે? આ એક બિંદુ છે. હવે આની જેમ જ અહીંયા જે 2 5 લખ્યા છે એવી જ રીતે અહીંયા આગળ હું એક બિંદુ લઈ લઉં છું x y. બરાબર છે? કયું બિંદુ લીધું? x y. ધારો કે અહીંયા આગળ આ બિંદુના યામ કયા છે? p ઓફ x y. તો આ બિંદુ નું x અક્ષ થી અંતર કેટલું થશે? જો અહીંયા આગળ કોઈ પણ બિંદુ હોય તો x અક્ષ થી અંતર એટલે બિંદુના y યામ જેટલું અને બિંદુનું y અક્ષ થી અંતર એટલે એના x યામ જેટલું આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ. તો આ અહીંયા આગળ એક લાઈન ડ્રો કરી દઉં છું, જોતા રહેજો. આ x અક્ષ થી લંબ અંતર કેટલું થશે? y. અને અહીંયા આગળ y અક્ષ થી અંતરની વાત કરીએ તો આ થશે x. આપણે બધા જ જાણીએ છીએ, બહુ સારી રીતે જાણીએ છીએ. ચાલો, આ અંતર x. ક્યારે? બિંદુ p x y ક્યારે? તો ઉગમ બિંદુ O 0 0 હશે ત્યારની વાત ચાલે છે. એટલે x એટલે આટલું અંતર. બરાબર છે? અહીંયા નામ પણ આપી દઈએ. ચાલો, અહીંયા આગળ નામ આપી દઉં છું O M અને અહીંયા નામ આપ્યું મેં O N. ઓકે, O M અને O N આવી રીતે મેં નામ આપી દીધા. ઓકે, આ x યામ જેટલું છે, આ y યામ જેટલું છે. હવે આપણો ટોપિકનું નામ શું છે? ઉગમ બિંદુનું સ્થાનાંતર.
અમુક વખતે ઇક્વેશન એવા હોય કે જેમાં ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીને કામ કરો તો દાખલો સરળ થઈ શકે, પણ ઉગમ બિંદુનું સ્થાનાંતર પાછું છે શું એ બહુ સરસ મજાની વાત છે. તો ઉગમ બિંદુ O00 છે હમણાં. હવે ઉગમ બિંદુ O00 થી એને આપણે ખસેડી દેવો છે, બરાબર? કોઈ જગ્યાએ આપણે એને ખસેડી દઈએ તો કયું? તો ધારો કે અહીંયા કોઈ બિંદુએ આપણે ખસેડી દઈએ, બરાબર? આ બિંદુએ ખસેડી દીધું ઉગમ બિંદુને, બરાબર? તો હવે અહીંયા કરજો, આ બિંદુએ ખસેડ્યો, બરાબર છે? અને અહીંયા આ રીતે જોતા રહેજો ખાસ, બરાબર છે? હવે ઉગમ બિંદુ કયું થઈ ગયું? આ. તો આને નામ આપી દઈએ O ડેશ, અને અહીંયા આગળ યામ કયા આવશે? ધારી લઈએ છે HK, બરાબર છે? O00 છે એને સાપેક્ષ અહીંયા આગળ કોઈ બિંદુ O ડેશ HK લીધું. હવે આ 9xm એટલે કે x ડેશ, અને અહીંયા આગળ થશે y ડેશ. સમજો બાળકો, ઉગમ બિંદુ O00 ને મેં ખસેડીને કઈ લઈ ગયો? O ડેશ HK આગળ, જે 9x અક્ષ છે એને નામ આપી દીધું x ડેશ, જે 9y અક્ષ છે એને નામ આપી દીધું y ડેશ. હવે જેમ આપણે p ઓફ xy આ દર્શાવ્યું O00 ને સાપેક્ષ, તો આટલું અંતર x થયું, આ અંતર y થયું. એવી રીતે O ડેશ HK, O ને સાપેક્ષ O ડેશ HK, તો ઓબ્વિયસ છે આટલું અંતર, બરાબર છે? આટલું અંતર એના xm જેટલું h જેટલું થાય, બરાબર? અને આટલું અંતર એના ym જેટલું એટલે કે k જેટલું થશે. સમજો બાળકો, O ડેશ HK, ધારો કે આ x ડેશ y ડેશ છે જ નહીં, ધારો કે x ડેશ y ડેશ બરાબર અક્ષ છે જ નહીં, તો સમતલમાં એક બિંદુ O ડેશ HK બતાવીએ તો hm એટલે ઓબ્વિયસ છે x અક્ષ પર, ym એટલે y અક્ષ પર. અહીંયા પણ કંઈક નામ આપી દઉં છું, બરાબર છે? અહીંયા નામ આપી દઉં છું m n કહે છે, અહીંયા આગળ p નામ આપીએ, અને આ બિંદુને નામ આપી દઉં છું OP. આપણને કેટલા મળ્યા? સ્મોલ h. OQ મળ્યા k. હવે બાળકો સમજો ખાસ, p ઓફ xy જે બિંદુ મેં લીધું એને મેં દર્શાવ્યું ક્યારે? તો કે ઉગમ બિંદુ O00 હશે ત્યારે. પણ હવે ઉગમ બિંદુ આપણે ખસેડી દીધું એટલે સ્થાનાંતર કર્યું, તો ઉગમ બિંદુનું સ્થાનાંતર ક્યાં આગળ કર્યું? O ડેશ HK આગળ સ્થાનાંતર કરી દીધું. તો ફરક આ બિંદુમાં શું પડે? તો હવે આ બિંદુનો જે xm આટલો હતો OM, ym ON જેટલો હતો, એની જગ્યાએ અહીંયા આગળ હવે બિંદુ P ના યામ O ડેશ HK ને સાપેક્ષ બદલાઈ જાય, બરાબર છે? હવે xm કેટલો થાય? તો કે આ અંતર જેટલો, આ અંતર જેટલો xm, ધારો કે એના નવા યામ x ડેશ y ડેશ છે, કોને સાપેક્ષ? O ડેશ HK ને સાપેક્ષ. તો x ડેશ એટલે કેટલું અંતર? તો કે અહીંયા આગળ O ડેશ, તેને નામ આપી દઉં છું m ડેશ. આ અંતર કેટલું થયું? x ડેશ. એવી રીતે અહીંયા આગળ નામ આપી દઉં છું n ડેશ, તો અંતર કેટલું થશે? y ડેશ. હવે બાળકો બિલકુલ સમજો, હવે બિલકુલ સમજો. હવે આપણે જે પરિણામ લાવવા જઈ રહ્યા છીએ, હવે જો અહીંયા આગળ જે વાક્ય બોલું છે બહુ જ ધ્યાનથી સાંભળો. ઉગમ બિંદુ O00 જ્યારે હતું ત્યારે કોઈ બિંદુના યામ કયા હતા? p ઓફ xy. ઉગમ બિંદુ O ડેશ HK આગળ આપણે લઈ ગયા એટલે કે સ્થાનાંતર કર્યું, તો બિંદુના યામ બદલાઈને શું થઈ ગયા? x ડેશ y ડેશ. મતલબ ઉગમ બિંદુ O00 નું સ્થાનાંતર O ડેશ HK આગળ કરતા કોઈક બિંદુ p ઓફ xy ના યામ બદલાઈને x ડેશ y ડેશ થાય છે, બરાબર છે? તો પરિણામ આપણને શું મળે છે સેટ જોઈએ. આપણે સંબંધ જોઈએ છે xy x ડેશ y ડેશ O ડેશ HK અને O00. બિંદુ ઉગમ બિંદુ જે સ્થાનાંતર કર્યું એનું એક રિલેશન જોઈએ. તો જો અહીંયા આગળ આ h તો છે જ, હવે અહીંયા આગળ O ડેશ m ડેશ મળ્યા x ડેશ, તો અહીંયા આગળ પણ આપણે લખી શકીએ x ડેશ. સેમ એ રીતે y ડેશ છે O ડેશ n ડેશ, તો q n પણ શું થવાના? y ડેશ. હવે કમ્પેરીઝન કરો.
અહીંયા આગળ npx હતા તો અહીંયા આગળ ઓબવિયસ છે om પણ x થવાના તો x બરાબર શું લખાય h x ડેશ બરાબર છે અહીંયા શું લખાશે x બરાબર h x ડેશ એવી જ રીતે y ને સૂત્રનો કરતા બનાવજો અહીંયા આગળ y mp આખું y હતું તો એની જગ્યાએ શું લખાય y ડેશ વત્તા k તો અહીંયા આગળ લખાય y બરાબર k વત્તા y ડેશ હું આવી રીતના યાદ રાખું કે બિંદુના જૂનાયામ બરાબર છે બિંદુના જૂનાયામ કયા છે x y બિંદુના જૂનાયામ બરાબર નવું ઉગમ બિંદુ વત્તા નવું બિંદુ સેમ વાયામ માટે જૂનું વાયામ બરાબર નવા ઉગમ બિંદુનો વાયામ વત્તા નવા બિંદુનો વાયામ બરાબર છે જૂનું બરાબર 9 વત્તા 9 જૂનું બરાબર 9 વત્તા 9 ધ્યાન રાખો બાળકો બહુ જ સરળ થિયરી છે મતલબ અહીંયા ઉગમ બિંદુ O00 નું સ્થાનાંતર HK આગળ કરતા બિંદુ P of xy ના યામ બદલાઈને x ડેશ y ડેશ થાય તો x બરાબર h x ડેશ y બરાબર k plus y ડેશ થાય ચાલો અહીંયા આગળ આપણે વાક્ય લખી રાખીએ છીએ અહીંયા લખું ઉગમ બિંદુ O00 નું સ્થાનાંતર ક્યાં આગળ કરવાનું છે O ડેશ h કે આગળ કરતા બરાબર છે ઉગમ બિંદુનું સ્થાનાંતર જો ક્યાં આગળ કર્યું O ડેશ h કે આગળ કરતા બિંદુ P ના જૂનાયામ બિંદુ P ના જૂનાયામ x y જૂનાયામ કયા હતા બાળકો x y બરાબર છે જૂનાયામ x y છે તો બદલાઈને કયા થઈ ગયા જૂનાયામ x y બદલાઈને x ડેશ y ડેશ બરાબર છે બદલાઈને x ડેશ y ડેશ થાય તો શું લખાય તો કે જૂનું બરાબર 9 વત્તા 9 બરાબર છે xm માટે ym માટે પણ જૂનું બરાબર 9 વત્તા 9 બરાબર છે ધ્યાન રાખજો ખાસ x બરાબર x ડેશ વત્તા h y બરાબર y ડેશ વત્તા આને લઈને ઘણા બધા દાખલાઓ પણ છે બરાબર છે શું તમને ઇન્ફોર્મેશન આપી હોય એની વાત કરી દઉં ત્રણ વસ્તુની જરૂર પડે જો અહીંયા આગળ x y કોઈ બિંદુ છે એના જૂનાયામ x ડેશ y ડેશ બિંદુના નવાયામ h કે નવું ઉગમ બિંદુ આ ત્રણ વસ્તુ થઈ જૂનાયામ એ જ બિંદુના નવાયામ અને નવું ઉગમ બિંદુ આ ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ આપેલી હોય તમને તો ત્રીજી વસ્તુ સરળતાથી મળે કોઈ બિંદુના જૂનાયામ આપ્યા છે નવાયામ આપ્યા છે તો એનું નવું ઉગમ બિંદુ કયું હશે તે બહુ જ ઈઝીલી મળી જાય એવી રીતે નવા યામ આપ્યા હોય બિંદુના ઉગમ બિંદુનું સ્થાનાંતર ક્યાં આગળ કર્યું છે એ ઇન્ફોર્મેશન આપી હોય તો જૂનાયામ કયા છે એ પણ શોધી શકાય જૂનાયામ આપે બરાબર છે નવું ઉગમ બિંદુ આપે તો બિંદુના યામ બદલાઈને કયા નવા યામ થાય એ પણ સરળતાથી મળી જાય આગળ બહુ સહેલું છે અને ધ્યાન રાખો જૂનાયામનો મતલબ જ્યારે ઉગમ બિંદુ કયું હોય O00 ઉગમ બિંદુ O00 હોય ત્યારે બિંદુ જે મળે એને જૂનાયામ કહેવાય નવાયામ તો ઉગમ બિંદુનું સ્થાનાંતર O ડેશ h કે આગળ કરીએ તો એ જ બિંદુના નવાયામ x ડેશ y ડેશ થાય આ ખાસ સમજો બરાબર છે ચાલો બુકની અંદર ઘણા બધા ઉદાહરણો દાખલાઓ છે આપણે જોઈએ છે આ લેક્ચરમાં અને જરૂર પડે તો બીજો લેક્ચર પણ આનો બનાવી દઈશું બરાબર છે બહુ સારો ટોપિક છે વાત કરીએ ઉદાહરણ નંબર
બરાબર છે. તો તે 10 પોઈન્ટ આપણે 4 પતી ગયું છે. અત્યારે વાત કરીએ ઉદાહરણ નંબર 21 જોઈએ. ઉદાહરણ નંબર 21 ચાલો 21 નંબરનું ઉદાહરણ શું રકમ છે જોઈ લઈએ. જો ઉગમ બિંદુનું 1 2 બિંદુએ સ્થાનાંતર કરતા એટલે O00 બરાબર છે. O00 નું સ્થાનાંતર ક્યાં આગળ કર્યું? 1 2 આગળ કરતા. સમજો બાળકો, ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 2 આગળ કર્યું છે. અહીંયા ઉગમ બિંદુનું સ્થાનાંતર ક્યાં કર્યું હતું? O'(HK) આગળ. તો એનો મતલબ આ 1 2 છે ને એ ઇનડાયરેક્ટલી આપણને શું આપ્યા છે? HK. બરાબર છે, HK આપી દીધા છે. આગળ રકમ જોઈએ. સ્થાનાંતર કરવામાં આવે તો બિંદુ 3 - 4 ના નવાયામ શોધવાના છે. નવાયામ એટલે કયા બાળકો? x' y'. નવાયામ જૂનાયામ xy. નવાયામ x' y' શોધવાના છે. અને જૂનાયામ આપેલા છે કેટલા છે? 3 - 4. તો અહીંયા આગળ x' y' બરાબર આપેલા છે 3 - 4. સોરી, xy જૂનાયામ આપેલા છે પણ નવાયામ x' y' શોધવાના છે. ચાલો ધ્યાન રાખો બાળકો, એકદમ સહેલો દાખલો છે. આન્સર તો અહીં O00 નું સ્થાનાંતર કયા બિંદુએ કર્યું છે? HK બરાબર 1 2, HK બરાબર 1 2 આગળ કરવામાં આવે છે. ચાલો, HK બરાબર 1 2. હવે જૂના બિંદુના યામ મતલબ બિંદુના જૂના યામ તથા બિંદુના જૂના યામ. દર વખતે આવી વિગત લખવાની કોઈ જરૂર નથી. જૂના યામ xy બરાબર 3 - 4 છે. તમે અહીંયા ડાયરેક્ટ પણ લખી શકો HK. અહીં HK બરાબર 1 2 તથા xy બરાબર 3 - 4. શું શોધવાનું છે? x' y'. હવે આપણે સૂત્ર જાણીએ છીએ. શું જાણો છો? જૂનું બરાબર નવું વત્તા નવું. સેમ y માટે જૂનું બરાબર નવું વત્તા નવું. ચાલો કિંમતો મૂકી દઈએ. HK 1 2, xy 3 - 4. તો x ની જગ્યાએ લખી દીધું મેં તગડું. x' શોધવાનું. h આવ્યો એકડો. 1 સામે ગયા તો x' બરાબર કેટલા મળી ગયા? 2. ચાલો અહીંયા આગળ વાત કરી લઈએ. y આપણે જાણીએ છીએ કેટલા છે ભાઈ? -4. y' ખબર નથી, શોધવાના છે. અને k બરાબર આપણી જોડે છે 2. 2 ને આ બાજુ લઈ જાઓ તો y' બરાબર -4 - 2. એટલે y' બરાબર મળી ગયા -6. બિંદુના નવાયામ મળી ગયા, જોઈ લો. તો therefore બિંદુના નવાયામ કયા મળ્યા? x' y' બરાબર x' 2 y' -6. બરાબર છે. ચાલો બિંદુના નવાયામ આપણી જોડે આવી ગયા. દાખલો પૂરો થઈ ગયો. આવા બાળકો જો 10.5 ની અંદર ઘણા બધા દાખલા છે કે જેમાં બિંદુના કંઈક યામ આપેલા છે. નવાયામ, જૂનાયામ કાં તો ઉગમ બિંદુ શોધવાનું થાય. બરાબર છે. નવું ઉગમ બિંદુ કયું છે શોધવાનું થાય. સ્વતે 10.5 નો પહેલો દાખલો. ચાલો 10.5 નો પહેલો દાખલો અત્યારે ગણી લઈએ. બરાબર છે. આ જે આકૃતિ છે એને હું ભૂસી નાખું છું.
અત્યારે લઈએ છે 10.5 નો પહેલો દાખલો. અહીંયા રકમ લખી દો. સ્વાધ્યાય 10.5 નો પહેલો દાખલો. ચાલો જોતા રહેજો કેવી રીતે કામ કરવાનું છે, શું ઇન્ફોર્મેશન આપેલી છે જોઈ લઈએ. અહીંયા આગળ એવું આપ્યું છે, જો ઉગમ બિંદુનું -3 -2 પર સ્થાનાંતર કરવામાં આવે તો, ચાલો એટલે O00 આ દરેકે દરેક માટે ઇન્ફોર્મેશન આપી છે. O00 નું સ્થાનાંતર ક્યાં આગળ કરી દીધું? O ડેશ -3 -2 -3 -2 મતલબ HK આપણને આપેલો છે. સમજો બાળકો, HK આપણને અહીંયા આપી દીધો છે. હવે શું કરવાનું છે? તો અક્ષોના સ્થાનાંતરના કારણે નીચે આપેલા બિંદુઓના નવા યામ શોધો. એટલે અહીંયા આગળ દરેકે દરેક જગ્યાએ જૂના યામ આપેલા છે. એવા 4 દાખલા છે. જૂના યામ આપ્યા છે, નવા યામ શોધવાના છે. ચાલો અહીંયા આગળ તો પહેલા દાખલાની રકમ લખી દઉં. પહેલો દાખલો છે જૂના યામ xy બરાબર, ચાલો જૂના યામ xy બરાબર કેટલા છે? 1 1 1 1. ઓકે, અહીંયા જૂના યામ આપણી જોડે છે, નવા યામ શોધવાના છે. ધ્યાન રાખજો બાળકો, બહુ જ સહેલું છે. સેમ પેટર્ન છે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે લખી રાખીએ, અહીં h બરાબર કેટલા છે? -3, h બરાબર -3 અને k બરાબર કેટલા છે? તો કે -2. તો નવા યામ શોધવાના છે. સેમ પેટર્ન છે. અહીંયા દાખલો ગણ્યો છે આપણે, જોઈ લો. x બરાબર x ડેશ વત્તા h અને y બરાબર y ડેશ. હવે ટૂંકમાં આપણે લખી લઈએ તો હવે x બરાબર x ડેશ વત્તા h અને y બરાબર y ડેશ વત્તા, ચાલો કિંમત x કેટલા છે? 1. તો x બરાબર 1 x ડેશ શોધવાના છે. h છે -3. તો x ડેશ બરાબર -3 આ બાજુ ગયા તો 3 ને 1 કેટલા થઈ ગયા? 4. તો નવા બિંદુનો xm મળી ગયો 4. સેમ અહીંયા આગળ ધ્યાન રાખો, y બરાબર આપેલા છે 1 y ડેશ શોધવાના છે, k બરાબર -2. -2 ગયા સામે, તો 2 ને 1 3. તો નવા યામ કયા મળ્યા? x ડેશ y ડેશ બરાબર 4 3. આવી રીતે બીજું બિંદુ કયું છે? તો કે 0 1 બરાબર છે. બીજું બિંદુ અહીંયા આગળ લખી દઉં, 0 1 જૂના યામ. શું કહીશું બાળકોને? x y બરાબર છે. જૂના યામ આપણી જોડે છે x y. બહુ જ સહેલું છે. ચાલો સેમ ઉપરની પેટર્ન. હવે x બરાબર x ડેશ વત્તા h, y બરાબર y ડેશ વત્તા k. કિંમતો x આપણે જાણીએ છીએ 0, x ડેશ શોધવાના છે, h આપણે જાણીએ છીએ -3 ગયા સામે, તો x ડેશ બરાબર 3. y આપણે જાણીએ છીએ 1, y ડેશ શોધવાના છે. પાછા k પણ આપણે જાણીએ છીએ કેટલા છે? -2 આવી ગયા આ બાજુ, તો y ડેશ બરાબર 2 ને 1 મળી ગયા 3. તો નવા યામ કયા મળ્યા? x ડેશ y ડેશ બરાબર 3. ચલો બાળકો
એકદમ સરળ છે. ત્રીજો દાખલો છે એમાં બિંદુ જૂના બિંદુના યામ આપ્યા છે 5 0. જો તારે જો અહીંયા આગળ લખું છું ત્રીજા નંબરનો દાખલો બરાબર છે. અહીંયા લખી દઉં જૂના યામ કયા છે 5 0. કહી દો બાળકોને x ડેશ y ડેશ બરાબર છે. જૂના યામ છે, નવા યામ શોધવાના છે. અહીંયા આગળ શરૂઆત સેમ જ. હવે x બરાબર x ડેશ વત્તા h, y બરાબર y ડેશ વત્તા ચાલો xy આપણે જાણીએ છીએ. સોરી અહીંયા આગળ જૂના યામ એટલે xy આપેલા છે, ધ્યાન રાખજો. x એટલે 5, x ડેશ તો ભાઈ શોધવાના, અને h કેટલા છે h બરાબર -3, -3 આવે આ બાજુ તો x ડેશ બરાબર 5 ને 3. અહીંયા આગળ y આપણને આપેલા છે 0, y ડેશ શોધવાના, અને k જાણો છો -2 તો k ની જગ્યાએ લખ્યા -2 તો y ડેશ બરાબર મળી ગયા 2. તો નવા યામ તો therefore નવા યામ x ડેશ y ડેશ બરાબર 8 બરાબર છે. જો એકદમ સહેલો છે. કુલ 5 દાખલા છે હવે બરાબર છે. બીજો આના પછીનો ચોથો દાખલો લઈએ આપણે. ચોથા નંબરનો દાખલો એમાં પણ જૂના યામ આપેલા છે. જૂના યામ x y બરાબર કેટલા છે જોઈ લઈએ. તો રકમની અંદર -1 -2 છે. જૂના યામ કેટલા છે -1 -2 જૂના યામ છે. નવા યામ માટે મહેનત કરવાની છે. સેમ સૂત્ર. તો હવે x બરાબર x ડેશ વત્તા h, y બરાબર y ડેશ વત્તા x એટલે -1, x ડેશ શોધવાના. h કેટલા -3, -3 બાળકો સામે ગયા તો પ્લસ થશે તો x ડેશ બરાબર વત્તા 3 ઓછા 1 મળી ગયા 2. અહીંયા y જાણો છો -2, y ડેશ શોધવાના છે, અને k બરાબર પાછા -2. -2 ને સામે મોકલો શું થયા પ્લસ તો ઓછા 2 સામે ગયા તો વત્તા 2, 2 ઓછા 2 0, y ડેશ બરાબર છે. તો નવા યામ તો therefore નવા યામ x ડેશ y ડેશ બરાબર 2 છે. અને ચાલો આનો પાછો છેલ્લો દાખલો 5 નંબરનો દાખલો બરાબર છે. 10.5 નો પહેલા દાખલાનો પાંચમો દાખલો. શું જૂના યામ આપ્યા છે જોઈ લઈએ. જૂના યામ x y બરાબર પાઠ્યપુસ્તકમાં જોઈ લો. જૂના યામ x y કયા છે 3 - 5, 3 ઓછા 5 બરાબર. આગળ નવા યામ શોધવાના. સૂત્ર એનું એ જ. તો હવે x બરાબર x ડેશ વત્તા y બરાબર y ડેશ વત્તા x કેટલા મળ્યા 3. x ડેશ શોધવાના. h આપણી જોડે છે પાછા કેટલા છે -3, y આપણી જોડે છે -5, y ડેશ શોધવાના. k ની કિંમત -2. ચાલો -3 ને આ બાજુ લઈ જાઓ તો x ડેશ મળ્યા 6. અહીંયા આગળ -2 સામે ગયા તો ઓછા 5 વત્તા 2 મળ્યા -3. તો therefore નવા યામ x ડેશ y ડેશ બરાબર 6 - 3. એલો બાળકો બહુ જ સહેલો દાખલો છે.
બરાબર છે, બહુ જ સહેલા દાખલા છે, થિયરી પણ સહેલી છે. ઉત્તમ બિંદુનું સ્થાનાંતર સમજો કેવી રીતે કામ કર્યું. એટલા માટે મેં તમને પહેલા ગ્રાફની અંદર કોઈ પણ બિંદુનું નિરૂપણ કરવાનું હોય તો કેવી રીતે કરવાનું એ મેં તમને બતાવ્યું. બરાબર છે. હજુ સ્વાધ્યાય 10.5 એની અંદર 3 દાખલા બીજા બાકી છે. ઉદાહરણ 22 એ પણ બાકી છે. બરાબર છે, જોઈ લઈશું આપણે. ઓકે, તો એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર છે, અને પછીના લેક્ચરમાં એટલે કે 28મા લેક્ચરમાં એક જે ઉદાહરણ બાકી છે 22 સ્વાધ્યાય 10.5 નો જે બીજો દાખલો છે સિમિલર છે, એટલે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, ચાલો લેક્ચર અહીંયા પૂરો કરું છું બાળકો. સમજીને લખી દેજો.